નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર ડોલોમાઇટ ઉદ્યોગની ખાણોની સમસ્યા વિશે સાંસદે લોકસભામાં રજૂઆત કરી. એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગની ખાણો બંધ હોવાને કારણે ઉત્પન્ન થતી રોજગાર સંબંધિત વિકટ સમસ્યા સંબંધે સાંસદ જસુભાઈ રાઠવા લોકસભામાં સચોટ રજૂઆત કરી. તેમણે રજૂઆત કરતા કહ્યું કે મારા સંસદીય ક્ષેત્ર છોટાઉદેપુરની અત્યંત ગંભીર અને જનજીવનથી જોડાયેલી સમસ્યા સંદર્ભે સદન તથા કેન્દ્ર સરકારનું હું ધ્યાન દોરવા માંગુ છું. અને પછી તેમણે ડોલોમાઇટ ઉદ્યોગની ખાણોની સમસ્યા વિશે રજૂઆત કરી. છોટાઉદેપુર તાલુકામાં આવેલી ડોલોમાઇટ્સની જે માઇન્સો છે, જે ઘણા લાંબા સમયથી બંધ છે. માઇન્સો બંધ હોવાથી 15,000 કરતાં વધારે મજૂરોને મજૂરી મળતી બંધ થઈ છે. ત્યારે આ સંદર્ભે હું મારો પ્રશ્ન 377 હેઠળ લાગ્યો હતો, પણ હાઉસ એડજોર્ન થવાના કારણે હું બોલી નહીં શક્યો. પરંતુ આ પ્રશ્ન મારો ટેબલ પર લે કરી અને સરકારશ્રીમાં રજૂઆત કરી છે. અને સરકારશ્રી આ માઇન્સો ચાલુ કરાવવા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે એવી વિનંતી કરી છે.